સુપ્રભાત, શુભ સવાર. તો સ્વાગત છે તમારું બધાનું ઘાયલની મહેફિલમાં. એક દિવસના વિરામ બાદ તમારી સમક્ષ હાજર છે આજે પાછો તમારો ઘાયલ. અને ગુડ મોર્નિંગ ગાઈસ. આપણા બ્લોગ જોવે ને એની જિંદગીમાં કોઈ દી ન થાય નિરાશ. અને વહેલી સવારે આપણે નીકળી ગયા છે ઘરેથી. અત્યારમાં પાછળ તમે સામાન જોવો છો. જવાનું છે ઘણું આઘું હજી, તો હાલો મળીએ પછી આગળ. તો ગાઈઝ આપણે અત્યારના પોરમાં પહોંચી ગયા છે ભરૂચ. અને હાઈવે છે અમારા. પૈસા નથી દેવા તારી પાસે? પૈસા બહુ છે મને ખબર છે. એને નથી દેવા. કેને દીધા છે તેને દેવા? દેવા જ પડે ને. દીધા જ નથી કોઈને. અને ઓલી તો ખાલી કેબ હતી આપણી. અને આપણે આપણા હાથીમાં હવે જઈ રહ્યા છે બહુ દૂર આગા. હે ભાઈ નવા નિહાળ્યા છે. એને ખબર ન હોય ને ભાઈ કેની પાસે મગાય કેની પાસે ન મગાય. સારું હાલો હાલો ભાઈ. થિયેટરમાં આવું 3 તારીખે. હાલો હા ભાઈ. બહુ જઈ રહ્યા છે આપણે લાંબી સફર ઉપર. વાહ જીમી ફાકી ખાસ. ઓ સાહેબ જોવે છે બધી. પછી ફાકી ખાવાનું બંધ રાખ તારો. તો આપણે આવી ગયા છીએ આપણા નાનકડા બેડરૂમમાં. ભાઈ હોઈ જાય, આરામ કરશે. અને જીમી અમારો હાકશે એવું છે. પડદા મારી દઉં એટલે કોઈ મને જોવે નહીં ને એટલે. ગાઈઝ હાઈવે ઉપર બધી બાજુ ફૂલ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા દિવસ પછી આજે તડકો નીકળ્યો છે. અને એના લીધે અમારો જીમી કાળો માઈસ થઈ ગયો. તમે જો જીમી તડકામાં બહુ ફેરમાં મારા ભાઈ. તમે જો જ્યાં જો ત્યાં લગી નકરા બધા હાઈવે ઉપર પાણી જ છે. અમે પહોંચી ગયા છીએ કઈ ચોકડી. ચાલો બધાય આપણા સૌરાષ્ટ્રવાળાને તો ખબર જ નહીં છે આ કઈ ચોકડી છે. બે બાજુ એવું નથી કે આ બાજુ જ પાણી ભરાણા. જો ઠેઠો ઠેઠ પાણી પાણી. જો આ બાજુ છે એક ધારા પાણી ભરાય. જીમી આવું હે એ જીમી મોઢામાંથી બોલ થોડુંક મૂંગો મૂંગો એમાં એ બધા કે જીમી મૂંગો છે. ગાઈઝ મૂંગો નથી. ફાઇનલી રીચ બગોદરા ચોકડી. ડાબી મારો એટલે આવે અમારું રંગીલું સૌરાષ્ટ્ર સહયોગથી. જમણી મારો એટલે આવે अहमदाबाद सिटी. और पानी के बीचों बीच से फॉर्च्यूनर जाती हुई टेम्पे के पास. हलवाई आવું છે. કલાકના ભયંકર ટ્રાફિક બાદ પુલની વચ્ચોવચ્ચ અમે આવી ગયા. એ બાજુ તમને પાણી નહીં દેખાય, પણ આ બાજુ જુઓ તમે ભરપૂર પાણી ભર્યું હોય ઠેઠો ઠેઠ લગી. બધા ખેતરના ખેતર. રાજકોટ અમદાવાદ હાઈવે છે. એક ધારું પાણી ભર્યું. તમે પાણી જુઓ પુલની નીચેથી કેવું પાણી આવેલું છે કડો કડ. સારું હે તડકો છે. નકર આ પાણી આ રોડમાંથી હાલે એટલે ગાડી હાલે નહીં. આગળ પાછળ ખટારા ખટારા ઠેઠો ઠેઠ લગી 1.5 કલાક લગી ઊભો. ભૂખ એવી લાગી છે તમે એની વાત પૂછો. અને જીમીને તો ભૂખ અમારે એવી લાગી કે કાચા ટમેટા એમને ખાઈ જાય એમ છે. ત્યારે એને કોઈક દે ને તો આમ જુઓ તમે ખેતરના ખેતર બાણાના બરબાદ થઈ ગયા. જો ઓલું કંઈક પાણીમાં આવેલું છે. શું છે શું છે જીમી? બતક. બતક કાવ 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 બતક. પાણીમાં કેવું બતક આવેલું છે કલરે કલરનું. ગાઈઝ મેં મારી જિંદગીમાં પહેલી વાર કેસરી કલરના દાળ ભાત જોયા છે. ખાવાનું એટલું સારું હતું તો ફટાફટ ખાઈ ગયો. જીમી હજી ઉઠા પાડી દે ખાવામાં. તો તને આટલી ઉધરા છે ને તું મોહન થાળ કાંઈક સારું કહે. સવારનો ગાજે છે ઓલા સ્પીકરની જેમ. અને મોહન થાળ માથે મોહન થાળની ટેમ્પલ ઉગાડે જરીક મગજ જેવું છે કે નહીં તને? આપણે પહોંચી ગયા છે ફાઇનલી ચોટીલા. અને મેઇન ગેટ તમે સામે જોઈ શકો છો. અને આપણે ડુંગર તો ચડી નથી શક્યા, પણ બધા એના અહીંયાથી તમને માતાજીના દર્શન હું કરાવી દઉં છું. હવે પછી ગાડીમાં બેસવાનું છે. ગાડી આખી ધૂળ ધફાટ થઈ ગઈ. ગાડી ભરાઈ ગઈ છે ભાઈ આખી. તમે ધીમી ધીમી મોટર રાખો જીમીભાઈ. હજી તમે હઠલી ધીરે. ઓ દીપા. ગાઈઝ આપણી ગાડીમાં નવા મહેમાન આવી ગયા છે. દીપાભાઈ આ બધું ઘરે ખાઈને હોય. હાય હાય. હું એ હાય વેફરું ખાવાનું થાય? વેફરું ખાતે કાંઈ નહીં થાય મારા ભાઈ. વેફર જ ખાવાનું. જમીન આવતા હોય તો ઘરેથી. ભૂખ લાગી. ભૂખ શું લાગે ને જોવો તમે અમારા હોરઠનો નજારો જોવો ખાલી. આ અમારું હોરઠ છે ભાઈ. ભલા માણા આવે ને આમ
ચાર્જિંગ થઈ ગયું મને તો અમારી જુનાગઢની હવા ને ઓહો. પણ હું ક્યાં જાઉં છું તમને કહેવાનું નથી, તમારે કોમેન્ટમાં બધાય કહેવાનું છે કે સુરતથી સવારમાં નીકળો તો છું પણ ક્યાં જાઉં છું. અને આપણો હાથી જોવો, હાથી કેમ લાગે ઓકે કાળ કાળ ભીતર હિન્દી ગરત યાર. મમરા ખાતે નહીં થાય કાંઈ જિંદગીમાં. મમરા ખામાં એ તું ખામાં કાંઈ હમણાં બધું ખ ખ ખ કરી જીમીડો. તો તમને બહારનો વ્યૂ દેખાડી દઉં હોટલનો. હોટલનો વ્યૂ એકદમ જોરદાર છે. લોર્ડ્સ આ મંદિર જોઈને તમને ખબર પડી જ જશે કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. અને આપણે હવે લોર્ડ્સમાં જઈ રહ્યા છીએ અંદરનું બધું એન્ટ્રન્સમાં તમને બધું બહુ ફર્નિચર કરાવવું છે મારે કમ્પ્લીટ. દરવાજો ઓલો ઓમ શાંતિ ઓમનો દરવાજો નથી આવતો ભૂત બંગલાવાળો, પછી ભૂત થઈ જાય ને ઓલી આઈ થિંક દીપિકા પાદુકોણ ભૂત થઈને આવે નીચે, એવું જ છે. દીપિકા પાદુકોણ નીચે આવે કે ન આવે પણ આ લીપ જલ્દી હેઠે આવે તો સારું છે, કેમ કે મારે જ આવવું છે ઉપર. સારું ખાનની જેમ જલ્દી આવી જા. આવીને બાપા કેટલી વાર લગાડે, આટલી વારમાં તો છે ને ભાઈ હું કાપોદ્રાથી વેસું મૂકી જાઉં. વાહ, બીજો માળ કમ્પ્લીટ. સારું હાલો તો મળી જાય પછી શાંતિ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે હોટલ પર. અને હવે રૂમ નંબર કેટલા હતો? 211. આપણો 208 છે ને હજી 208માં જવાનો છે. એટલે મેં કીધું 208માં જઈએ. અંદર જીમી છે, દીપો છે. કેમ તમે આવશે? ધ્યાન રાખો બધું. તમને કરાવું છે અમારા રૂમની શેર. વાવ, બિસ્લેરી કમ્પ્લીટ. આવું બધું હોય ભાઈ અમારે નાના માણાને, બીજું તો શું હોય ભાઈ. હવે પહોંચી ગયા છીએ. ક્યાં આવ્યા છીએ મેં તમને કીધું નથી, તો તમારે ખાલી જણાવવું છે કોમેન્ટની અંદર કે અમે ક્યાં આવ્યા છીએ, ક્યાં પહોંચ્યા છીએ. તો તમે ભૂલતા નહીં પાછું એટલું જણાવવાનું ક્યાં પહોંચી ગયા છીએ. તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને હજી તો રાતે જવાનું રખડવા પાછું બહાર. તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે જમવા. અને સૂપ આવી ગયું, પાણીપુરી. દીપેશ પાણીપુરી રાજકોટ આપણી સાથે છે. સાથે છે જીમી મસાલા પૂરી વરાછા રોડ. અને આમાં એવું છે, મેં પૂછ્યું હું મેં કે 10ની 6 એમ. તો દીપો કહે કે 20ની 6 મળે છે એમ. કે 6 ને 10 કેટલા 60 પૂરી થઈ ને હોની 60 પૂરી. તમારો દીપો બહુ હિસાબ કરે પણ જીમી કે મૂંઝાવાનું નથી થતું. હું બેઠો છું, ઈ થાય જીમી ભોગવી લે. અને તું સવારે હળદરવાળું પાણી પીજો, હિમાલયા પીમાં તું. એક તો ગાજસ મારી જેમ બાજની જેમ હે દાંત કાઢોમાં. એ બ્લોગમાં દાંત નહીં કાઢવાના, ન આવવું હોય તો. હા, બ્લુ બર્ગ પણ છે ગાય જેને લેવું હોય. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રૂમ પર. અને રાતનું બહુ લેટ થઈ ગયું છે અને સવારેથી જવાનું છે પૂજા કરવા માટે. અને તો હજી એડિટિંગ કરવાનું પણ બાકી છે. અને આજે ટ્રાવેલિંગમાં પણ ખૂબ થાકી ગયા છે. તો સારું, ચાલો, ગુડ નાઇટ, જય શ્રી રામ.